ગઈ 13 અને 14 ઓગસ્ટની રાતે ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો. આ તપાસ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યું છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સૂરજ ભૂરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી તે જ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલાં નોકરી કરતો હતો. તેના કારણે એ તમામ રીતેથી પેલા ટિમ્બર યાર્ડથી વાકેફ હતો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે એને ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે. આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે. એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર, એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર 2 ગુનાઓ, ઇન્દોરની અંદર 1 અને જાંબુઆની અંદર 1 અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ 392, 395 અને 397 જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે. બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે. કુલ ગયેલ મુદ્દામાલમાંથી 10,000 રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે. એ હથોડાથી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટિચીસ જો છે વિક્ટિમ દ્વારા એની અંદર ઈજા પામ્યા હતા. લૂંટમાં કુલ કેટલો મુદ્દામાલ ગયેલો? કુલ 47,000ની આસપાસનું મુદ્દામાલ આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે 2 વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા. લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો. ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માણસ સૂએ છે, દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે. અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા આ જો છે આરોપી ને અટક કરવા બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન કરતો. આરોપી અહીંનો જ છે કે બહાર? નહીં, આરોપી મૂળતઃ જાંબુઆ એમપીનો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા ગુનાઓની અંદર આ જેલમાં પણ રહ્યો છે. એ પછી એ નોકરી કરવા માટે મોરબી જિલ્લો જાય છે, ત્યાં પણ જો છે એક ગુનો આચરે છે. એ પછી જ્યારે વડોદરા ગ્રામ્યની અંદર ડભોઈની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એવી રીતનું લૂંટનું પ્રકરણ કરે છે. એ અનસ્કિલ્ડ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના પુઠ્ઠા હોય છે તેમની અંદર કામગીરીની અંદર ઉપયોગ થતો. નહીં, અનસ્કિલ્ડ લેબરની અંદર ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂરત પડતી નથી. બટ હા, આપના માધ્યમથી જેટલા પણ લોકોને નોકરી ઉપર રાખીએ છીએ તેમનું એન્ટિસિડન્ટ વેરિફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માણસ આપના પાસે નોકરી માંગવા માટે આવે તો એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટને અપ્રોચ કરાવીને એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે, જેનાથી એવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લોકોને આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે તે બાબતની કાળજી રાખી શકે.